ચાઇનીઝ જોઈને કિંજુ કેવી ખુશ થઈ જો. હા લાવવું પડે ને, મને ખાવું છે અને કેવું લાગ્યું તમને? જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારા બધાનું મારા ન્યુ વ્લોગમાં. અને આજે આપણે જઈ રહ્યા છે જંબુસર. અને આજે થોડોક પવન વધારે છે તો ગાડી ચલાવવામાં થોડુંક અઘરું પડે છે. ગાડી પણ એક સાઈડ ખેંચી જાય એવું લાગે છે. 4 વાગે બરોડાથી આવ્યો મેં, હજુ કાલે મારે જવાનું થશે. પણ મને એવું થયું કે ચાલો પપ્પાનું થોડું કામ હતું તો જંબુસર જાઉં છું હાલમાં. આવે છે તો કિંજુ માટે કઈ લઈ જઈએ તો આપણે એના માટે ચાઇનીઝ લેવા માટે ઉભો રહ્યો છે રોયલ ચાઇનીઝ બધી. અને કિંજુને ખબર નથી કે મારા માટે આ ખાવાનું લાવવાના છે. તો કિંજુ ઘરે જઈને શું કરશે જોઈને તેનું રિએક્શન જોઈશું આજે. So diggity 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 hey diggity 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 hey diggity 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 hey. એના માટે ઓર્ડર આપી દીધું છે ને કિંજુ ને મંચુરિયન વધારે ભાવે છે ગ્રેવી વાળું, એના માટે બને છે. ભાઈ ચાઇનીઝ એક નંબર બનાવે છે. તમે અહીંયાનું એક વાર ચાઇનીઝ આવીને ખાવ તો ફરી વાર તમે ખાવા આવજો ને આંગળા ચાચા લઈ જજો ને જો ખાલી. એક વાર તો તમે એનો ટેસ્ટ કરવા આવો જરૂર આપણા જંબુસરમાં. કિંજુ માટે ચાઇનીઝ તો લઈ લીધું છે, પણ જે કામે આવ્યા હતા એ કામ થયું નથી. કરિયાણાની દુકાન બંધ છે તો મારે ધક્કો પડ્યો, કેમ કે આજે રવિવાર છે એના કારણે બંધ છે. તો પપ્પાને ઘરે જઈને કહેવું પડશે કે પપ્પા તમે મને જણાવ્યું ના આજે રવિવાર છે, ખાલી ખોટો મને ધક્કો પડ્યો. તો હું ઘરે જાઉં છું ગાઈસ, હાલમાં બસમાં ઉભો છું. એ આપણે ઘરે આવી ગયા છે. હવે કિંજુનું રિએક્શન જોઈએ. મારા માટે આવી ગયું છે ચાઇનીઝ. તો ચાઇનીઝ જોઈને કિંજુ કેવી ખુશ થઈ જો. ચાઇનીઝ હા લાવવું પડે ને, મને ખાવું છે અને કેવું લાગ્યું તમને? મજા આવે. આ પપડે ખરો તો ચાઇનીઝ સારું ને? ચાઇનીઝ ખાઈ નથી અમે તો 10 કલાક ખાવું નહીં નહીં ખાવું એવું ક્યાં છે? મમ્મી 10 કલાક બોલતી જ નહીં. શરમ લાગે છે મમ્મી ને. મમ્મી ચાલો ને હે થોડું. તો મમ્મી તો એવું કે મને નથી ખાવું. નહીં લાયા તો કોણ ખાશે? ચાલ ચાલ ખાઈ લે. મમ્મી કે નહીં ખાવું, દૂધ કરવા જાય છે. બોલો મમ્મી નહીં ખાવું કે ચાલે ખાઈ લે. પીઓ કે પડી છે ચાલ થોડી ઉપરથી પરી બચી ગઈ છે. એટલે મારા ગુનાભાઈ જો ઇસ કામ